સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જઈશો? તો જો વાગી ગયા છે 11 અને કોલેજેથી આવી ગઈ કે તો જો આજ તો વેટને મજા નથી ને એટલે એને સ્કૂલે જવાનું નથી. હજી મીઠો છે, તાવ આવી ગયો તો ભાઈને. નહીં થઈ ગઈ ને હવે તો મજા. હજી થોડું મેળે નથી હજી મેળે નથી ને નાસ્તો કરે છે એ. અને પપ્પાને રજા છે એટલે પપ્પાએ બેઠા છે. અને મમ્મી પૂછે જ બધાને કે જમવાનું કયો શું બનાવવું છે. મમ્મીને રજા નથી. મમ્મીને રજા ના હોય ક્યારે. મજા ના હોય તો હોય નહીં. મજા ના હોય તો ફરજિયાત આવે ને પણ તો રજા ન હવે જમવાનું તું બનાવી નક્કી કરશી. બધી રસોઈ બનાવશે મમ્મી. મારે ને પપ્પાને કામ હતું તો અમે ગયા હતા બારે. અને હમણાં 2 દિવસ પછી ગણેશ ચતુર્થી છે એટલે જો મસ્ત ગણપતિ બાપાની મૂર્તિ આખા રોડ ઉપર હતી. અલગ અલગ શણગારવાળા સ્ટોલ છે જો બધા. જો વાગી ગયો છે 1 અને બધા જમવા બેસી ગયા છે. હવે આજ તો મમ્મીએ બનાવ્યું છે ભીંડાનું શાક, ભરેલા ભીંડાનું શાક. જો બેસી ગયા જમવા. વાગી ગયા છે 8:30 ને હવે બધા બેસી ગયા જમવા. આજ તો મારે બાને બીજ હતી એટલે ફરાળ કરવાનું હોય એટલે બધાય માટે ફરાળ બનાવી નાખ્યું છે. જો સૂકી ભાજી, બી, વેફર, દહીં, પછી બાયા છલી તળી છે ને એક ભાઈ જમવા બેસી ગયા છે. તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.